સક્કરબાગમાં ટાઈગર ઉપર અમુક લોકોએ ત્યાં જોવા આવ્યા હતા સક્કરબાગમાં, અને પછી એની ચૂંદડીને એના હાથમાં બીજા કપડાં હતા, એ ટાઈગરને મોકલ્યા મોઢામાં આપવા માટે, અંદર નાખ્યું. એટલે એ એક બહુ દુર્ભાગ્ય વસ્તુ હતી, કારણ કે ટાઈગર કે લાયન કે કોઈ એનિમલ એને માણવાનો સમય હોય, એ માણવાની જગ્યાએ તમે એની મસ્તી કરો, એનું તોફાન કરો, અથવા તો તમે તમારો ફોટોગ્રાફી કરો, તમે એને ડિસ્ટર્બ કરો, તો એ રિએક્ટ કરવાનો જ છે. અને રિએક્ટ કરે છે ત્યારે પછી આપણે કહીએ છીએ કે એક્સ એનિમલે શું કર્યું. તો ટાઈગર છે એ પણ એક જોરદાર એનિમલ છે. એટલે આ રીતે જે આપણે સક્કરબાગમાં જે જોયું છે, એટલે મને લાગે છે કે સક્કરબાગના ઓથોરિટીએ અને લોકોએ હવે આ ચેનચાળા ફરી ન થાય એનું ધ્યાન રાખવું પડશે. અને સક્કરબાગના ઓથોરિટીએ ખાસ કરીને લોકોને નજીક ઊભા રહેવા નહીં જોવા જોઈએ, અથવા તો જે કરે એને તાત્કાલિક દંડ કરી અને એને 1 દિવસની જેલ પણ કરાવી દેવી જોઈએ, જેથી કરીને એમને ખબર પડે ને લોકોને મેસેજ થાય કે અહીંયા તોફાન કરવાની શું પરિસ્થિતિ થાય છે. અને અલ્ટિમેટલી તો તમે જે તોફાન કરો છો એ એનિમલને ડિસ્ટર્બ કરો છો, તો તમે ઝૂમાં આવ્યા છો કે તોફાન કરવા આવ્યા છો એ તમારે નક્કી કરવું પડશે. અને આ બહુ સ્ટ્રિક્ટ એક્શન કરવાની જરૂર છે. જો જેટલા પણ બનાવો હમણાં લાયનમાં પણ બન્યા, કે મેટિંગનો ટાઈમ હોય કે ફીડિંગનો ટાઈમ હોય બચ્ચાઓનો, અથવા તો એ લોકો એકબીજા ફરતા હોય, એ વખતે આપણે એને જોવા માટે જઈએ છીએ, નહીં કે એને હેરાન કરવા માટે. અને દરેક જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અવેલેબલ ના હોય, તો તમે બાઇકમાં ઊભા થઈને ફોટોગ્રાફી કરો, ગાડી ઊભી રાખીને ઉપર એની પાછળ ચાલવા માંડો, તો એ તો એનિમલ છે. તમારે ધ્યાન રાખવાનું છે કે એનિમલ છે કે નહીં. હવે દાખલા જે ભગત કરીને જો એનિમલ હતો, એને આ લોકો કેટલો હેરાન કર્યો પહેલાં, અને અલ્ટિમેટલી શું થયું કે એ માણસ 21 વર્ષનો માણસ એ ગુજરી ગયો. અને એ શું કામ ગુજરી ગયો? કારણ કે આ એની પાછળ ફોલો કરતો હતો. 500 મીટરથી લઈને 1 કિલોમીટર એની પાછળ ગયા કે એને મેટિંગ પ્લેસનું પિક્ચર જોવું હતું કે કરવું હતું, અને એનો વિડીયો કરવો હતો. તો આ જે ક્રેઝ છે એ દુઃખદ છે. અને મને લાગે છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો દરેક જગ્યાએ ના હોય. દાખલા તરીકે આ એવી જગ્યા હતી જ્યાં ફોરેસ્ટવાળા કદાચ ન પણ હોય કે ન હોય, પણ તમારે જે ઘટના બને છે, કારણ કે એમ કે હું પહેલાં રીલ મૂકી દઉં, કે હું તો વિડીયો મૂકી દઉં, કે સોશિયલ મીડિયામાં મૂકી દઉં, એનું જે ક્રેઝ છે ને